કેમ છો બધા મજામાં? વરસાદ આવે ને આપણે ગુજરાતી ભજીયા ના ખાઈએ એવું તો બને જ નહીં, બરોબર ને? હે આજે હે ને પૂજાએ બધી ભજીયાની તૈયારી કરી રાખી છે અને ભજીયા બનાવવાના છે આપણે, કેમ કે એને બનાવતા આવડતા નથી. ચટણી બનાવી પણ હવે ઈ કેવી બનાવી નક્કી નથી. ચટણી બનાવી છે અને આપણે છે ને ભજીયાનું એને બધી તૈયારી કરીને રાખી છે ને ભજીયા બનાવવાના છે આપણે. આમાં શું છે? આમાં બટેકા વાળા ભજીયા છે ને ત્રણ ચાર જાતના પટ્ટી વાળા ને બટેકા વાળા ને અમારા હસુબેન ક્યારું ના ઉતામરા થાય મમ્મી 7 વાગ્યાની પૂછે ભજીયા બનાવ્યા. હા 7 વાગ્યાની પૂછે. હાલો હું ભજીયાનો બધો કાર્યક્રમ કરું અને તમે બધા જોવો હું કેવા ભજીયા બનાવું. તમારે કોઈને ભજીયા ખાવા હોય તો આવી જાવ. અને તમે વરસાદના પેલા ભજીયા બનાવ્યા કે નથી બનાવ્યા ઈ તો કયો, કોમેન્ટ કરજો. પણ મે કે ફિક્સ હતા ભજીયા પૂરા થઈ જાય. ના ઈ તમ તારે જેન ખાવા હોય આવી જાય, હું પાછા બનાવી દઉં. હા હાલ્યો તમે હવે ફોન પકડો. ઓકે ચાલો કરો. હસું જો મજા આવી ગઈ છે. હજી ભજીયા બન્યા નથી ને પેલા હસુબેન આટલું હોય ને પેલા મારે આ પતરીને ભજીયા બનાવવા જો હે અને પછી છે ને એ બીજા ભજીયા પછી બનાવવા દે, તાલગર નહીં બનાવવા દે. પેલા દેવને થાળ ધરવો જો પછી આપણે બીજા ભજીયા બનાવવાના. જો મસ્ત હે ને ભજીયા બને હે બટેટાના મોરા મોરા. છોકરાઓને દેવા જ પડે ને બી. હા મસ્ત પતરીના ભજીયા બની ગયા. આ બાજુ મારા બા મને લીંબુ સુધારીને આપે છે અને શીખવાડે છે નહીં. અહીંયા જો ભજીયા બને મસ્તીના મોરા. આમ જો આ જો પૂરી જો ભજીયાની ફૂલીને જો દડા જેવી થઈ છે. નાખો તેલ માથ નાખો કેવું લાગે? તેલ માથ નાખો. તેલ માથે ના નાખે, થોડીક લાલ થઈ જાય ને એ ખાવાની મજા આવે. પછી હાવ પીળી પીળી હોય ના મજા આવે. બટેટાની પૂરી થોડીક લાલ થઈ ને એ ખાવાની બહુ મજા આવે. પછી તો જેને જેવી ભાવતી એવી ખાય. ભાઈ આમાં તો એવું હોય. મમ્મી શું કે લોટ બાંધો કે બાંધી લે? શેનો? નહીં લોટ તો હું બાંધી લઈશ. ઓકે હાલો તો વે કે ને આ બીજો લોટ બટેટા વડાનો લોટ બાંધું. બટેટા વડા ગોટા 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 મસ્ત ગોટાનો લોટ બાંધું. તમે તો બટેટા વડા ના પડી હતી ને કા ફોનમાં? મારી હાટુ જ છે સ્પેશિયલ. તમે કોઈ નો ખાતા જો તારી હાટુ જ છે ને ભાઈ. વિવેક સાહેબ ને કારીગર હે ભજીયાનો. આમ તમે જોવો. અને આ છે ને એ પતરીના ભજીયા છે. આમાં નાખી દીધો આપણે થોડોક સોડા નાખીએ ને એટલે ફૂલે. ભાઈ બહુ નહીં નાખો નકર લાલ થઈ જાય ભજીયું. ઈ એમ લાલ નો થાય, હળદર નાખો ને તો લાલ થાય. એવું હોય? હા એમ તો થોડી ઘણી વારી પાસે માહિતી છે. એવું છે ને. હવે એમાં હે ને થોડુંક એવું લીંબુ નીચવી દઈએ આપણે. જાજુ બટેટા વડામાં જાજુ લીંબુ ના હોય, એમાં થોડું એવું જ હોય. કેમ કે ઓલા મસાલામાં અડધું નાખ્યું ને એટલે. હા મસાલામાં નાખ્યું હોય ને પ્લસમાં એ ભજીયું કઈ એટલું બધું ફૂલાવાનું ના હોય, એને ફૂલાવાની જરૂર ના હોય. અને આ છે આપડા બટેટા વડા. આ બધું કમ્પ્લીટ કરીને જ રાખ્યું હતું આપણે. આવીને ખાલી છે ને ધાણામાં નાખવા દે. ખાલી વેગ ને દેખાવ પૂરતા ઉપર રાખાય. અને આ છે ને આ બ્લેક નમક એટલે કે હંચર. આપણે છે ને હંચર નો ઉપયોગ કરવાનો બીપી વાળા લોકોને ખાસ. આ ખાય ને એટલે કઈ ઉપાધિ બહુ જાજી ના થાય એમ. બાકી થાય તો ખરા આમાં આ ખારું જ આવે, પણ આ ખાતું રહેવું એમ. સિંધા લૂણ કહેવાય. શું કહેવાય? આમ જો મસ્ત બટેટા વડા છે ને જાય છે હવે તેલમાં ડુબુક ડુબુક થાય છે. આમ જો મારે હાથ થોડુંક નીચે પડે ને એટલે મારે થોડુંક ઓછું થાવ દેખાય. ડબ્બો લઈ લે ડબ્બો. ના ડબ્બો નથી. બાકીના માણસો માટે સ્પેશિયલ ડબ્બો. આમ તમે જોવો એક ફરી બટેટા વડા જોવો આપડા. બાઠિયા કે તનું ભલે આમાં થોડા ઘણા સિંગડા થાય એમાં વાંધો નહીં, પણ એ ભજીયું તમે એક ફરી ખાઈ જાવ એટલે તમને એમ થાય કે ઓહો હા વિવેકભાઈ ના ભજીયા એટલે ભજીયા. હો ભાઈ ઈ સિંગડા નો થાશે તો તમે હે ને કાચા કારીગર. સિંગડા તો થાય ભજીયામાં. બટેટું વાળું ગમે એવડું હોય ને એમાં સિંગડા તો થાય. આપણે કઈ દુકાન થોડીક છે, ઘર છે, ખાઈ લેવાનું હોય. મસ્ત બટેટાના ભજીયા. બધી બાજુ ને ભજીયા દેખાય. બની ગયા? હા આને હે ને બહુ જાજી ઘડી તરાવા નહીં દેવાના. તેલના છા પાણી છાંટો હોય તો આને હે ને બહુ જાજા નહીં તરાવા દેવાના, કેમ કે અંદર બટેટું તો બાફેલું જ હોય
બરોબર છે. પછી બહુ જાજુ તરાવવા દઈએ ને તો આ થઈ જાય લાલ. પણ આમ તમે જોવો, આમ જો કેવું મસ્ત જ આમ ઉફાળ મારે. એટલે આને બહુ જાજા નહીં તરાવવા દેવાનું. આવી રીતના તમારે હે ને થોડા થોડા તરાવવા દો, મસ્ત ગોટા બની જાય. આમ જો એક નંબર. પણ આ તમે જેમ બનાવતા જેમ ખાતા જાવ તો અમને પેટ ભરાઈ જાય. થોડું થોડું બનાવતા બનાવતા ભેગું ચાકતું જવું પડે. કારીગર માણા હોય ને એમનામાં ધરે જાવ ને કા એમનામાં ધરે જાવ. એટલે બનાવવા વાળા લગભગ તો ખાતા જ ના હોય. કેમ કે આ તેલની ના બધી વાયસ આવતી ને એનાથી આમ મૂળ મરી જાય ને ખાવાનું એવું હોય ને. બધા ખાઈ શકે ને એટલે હું બનાવું. બસ લ્યો તમે ન કરે ખાઈ લ્યો હો. હવે મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને મારા બાએ ભજીયા બનાવવાનું ચાલુ કર્યું. આમ જો એક નંબર આપણે ફુલાવણી ભજીયા બનાવી નાખ્યા છે. ફુલાવણી નહીં, સોરી, આને શું કહેવાય? ઓલા બટેટા વડા, ગોટા ગોટા એક નંબર બનાવી નાખ્યા. આમ જો કઈ ઘટે જ નહીં. એમ ના કહેતા કોઈ તેલ ચડી ગયું એમ. હા હજી તરાઈ છે. એક બાજુ અહીંયા હવે ફુલાવણીનો લોટ બાંધવાની તૈયારી થઈ ગઈ છે. લોટ બાંધતા મને આવડે છે, પણ આ વિડીયો ઉતારું હું ને એટલે મારા બા બાંધે છે અત્યારે લોટ. પછી એ ભજીયા એની મારા બાના હાથના જ ખાવાના છે, બરાબર ને? હા હા શું કયો? બા એ મોટા કર્યા તો બાના હાથના જ ભાવે ને. સમજો અહીંયા ખાય છે બે જણા. હજી પૂજા તો હજી શું કરે તું? હે આને હજી ડુંગળી ને ભજીયા ખાવાથી ડુંગળી સુધારે. કેટલી જાતના ભજીયા બનાવ્યા અમે, તમે જોવો એક ફેરી. તમે આવો સ્વાદ માણવા. હા બોલ હવે શું ખાવ તું? હે બોલ. ભજીયા એ અહીં બેઠી બેઠી ભજીયા ખાતા હતા ને મેં એનો વિડીયો ના લીધો ને તો મને છે ને અહીં રસોડામાં કેવા આવી મારો વિડીયો ઉતારો નહીં. વિડીયાની તો એ મારી કોઈ શોખીન છે. ફૂલવણી ભજીયા માટે મરચાનું કટિંગ થાય છે. અમારી પટ્ટીના મરચા હતા એમાં તમે આ કટકા કરવા મળ્યા. બીજા મરચા નથી? બીજા તો અહીં જાજા પડ્યા હતા મરચા. આ અહીંયા ઢગલો એક મરચા પડ્યા, એમાંથી માણા કાપી નાખે ને. સારું હાલો વાંધો નહીં, એમાંથી લઈ લ્યો ને તમે તમારે. આમાં અમારે બધાને અલગ અલગ ભજીયા ખાવાવાળા છે. આ અમારે હસુબેન ને મારા બા ને બધા ખાય. આ પટ્ટી આપણા હાટું સ્પેશિયલ. આ ફૂલવણી મારા બાપાની ખાય. તમને શું ઘણીએ ભણીએ દાખલો પડે એ સમજાતું નથી. ડુંગળી સુધે ને આખું પડે. ત્યાં તને કોણ કે ડુંગળી પાસે જવાનું? પણ હાથે કરીને ત્યાં જાય અને પછી રાયડું નાખે રાખે ઉપર. મસ્ત મજાના આપણા ફૂલવણી ભજીયા થઈ ગયા. આમ જો એક નંબર, એમાં કઈ ઘટે જ નહીં. પૂજા જો પાછી લોટ ચાડવા બેહી ગઈ છે. હસુબેન અમારી વાં ધબધબાટી બોલાવે છે. ઠરી ગયા હે ને, તાળવે છૂટી જાય ને ક્યાંક. કાંટો કાંટો હવે થઈ ગયા છે. ભજીયા જોઈને મોઢામાં પાણી આવી જાય. સમજો એક નંબર ભજીયા બનાવ્યો પણ શારદાબેન. વાહ શારદાબેન વાહ. મારી બાનું નામ શારદાબેન છે. બાપા નામ અરવિંદભાઈ છે. બધું કેવું પડે ને ભાઈ, બાયોડેટા દેવો પડે બધો, બરાબર ને? વાહ તમારા ભજીયા બહરા તો બોલો ભાઈ. અહીંયા આવ્યા ભાઈ બહુ ભજીયા દમ નથી રહ્યો નહીં. ગામ લે તો અમે બહુ ભજીયા ખાતા. આપણે એને લીંબુ વાળા મરચા કરવાના હે પટ્ટી. હવે પટ્ટી બનાવવાનો કાર્યક્રમ આપણે લઈ લેજો. હે કયા? ના ના કઈ મોટું ના થાય, તમે આવવા દો ને. લાવો લીંબુ લાવો. મસ્ત હે ને મરચાનો લોટ બાંધી નાખો અને મરચા આમાં નાખી હોત દીધા. જો હમણાં જો એ એક નંબર બની જાય. હે મારા બા કાલે નવું બાઉલ લઈ આવ્યો ને એટલે કહ્યું ના કે નવા બાઉલનું ઉદઘાટન કર્યું એમ. હાલો હમણાં જો મસ્ત મજાના ભજીયા તરાઈને કમ્પ્લીટ થાય છે મરચા વાળાઓ. જોઈને મોઢામાં પાણી આવી જાય ભાઈ. અને આ મરચા વાળો કાર્યક્રમ પૂરો થાય ને એટલે આપણે પાછા ડુંગળી નહીં બનાવવાના. એ આવી જ રીતના આ હમણાં તરાઈ જાય ને
પછી ડુંગળીના ચાલુ કરવાના છે. જ્યાં અહીંયા ડુંગળી કાપેલી તૈયાર પડી છે, પછી આપણે ડુંગળીના બનાવી નાખીએ. કાઢો તો બા, થઈ ગયા નથી થયા? હા તો થોડા ઘણા લાલ થવા દો એટલે મસ્ત થઈ જાય કડકડિયા. આપણું મસ્ત મજાનું છે ને સમજો આ લોટ બંધાઈ ગયો છે. ઓલો કેવું કહેવાય ડુંગળીના ભજીયાનો મસ્ત મજાનો લોટ બાંધી લીધો છે ને હમણાં છે ને જ અહીંથી ઉતરી જાય ને એટલે આપણે આ ભજીયા પાડવાના છે. બરાબર ને? માં દીકરાના ભજીયા. હે માં દીકરાના ભજીયા. જા આપણે અહીંયા છે ને મસ્તીના ડુંગળીવાળા ભજીયા તળાઈને જો આમ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે છે ને ભાઈ ભજીયા બનાવતા બનાવતા ખાઈ લીધું, કેમ કે આપણાથી રહેવાનું નહીં, પછી ભૂખ વળતી હોય ને ભાઈ વળકા નાખતી હતી. અને આમ જો તમે ખાધા ને ભજીયા બહુ જ કેવા બન્યા હતા? દબાવીને ખાધા. મસ્ત આપણે વ્લોગનું નામ રાખવાનું છે માં દીકરાના ભજીયા. એવું. હા, અને જો આમાં હવે થોડાક એવા ભજીયા વધ્યા છે અને આ આપણે સવારે ખાવાના ચા રે નહીં એને પછી અમે સવારે ચા રે ખાઈ લઈએ. હા, નાસ્તામાં બહુ મજા આવે નહીં? અરે જબર. હાલો તો મળીએ બીજા નવા બ્લોગમાં. તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને હું થોડાક રાઉન્ડ ખાઈ લઉં. મળીએ બીજા નવા બ્લોગમાં. Thank you.